શક્તિ હોય, મહિલા હોય તો એની ધરપકડ કરવી હોય તો મહિલા પોલીસ કરી શકે. કેટલાક પુરુષ પોલીસો પણ ત્યાં હાજર હતા. જે વસ્તુ યોગ્ય નથી, કાયદાનું ઉલ્લંઘન છે. એટલે આ બાબતે અમારા રાજકોટના આગેવાનોએ ગઈકાલે ખૂબ શાંતિ રીતે રાજકોટના કમલમ ખાતે જઈ અને તેના પ્રમુખશ્રી અને હોદ્દેદારોને આ બાબતની રજૂઆત કરી છે કે પ્રચાર દરમિયાન આ બધી વસ્તુ બને યોગ્ય નથી. અને અમારી લાગણી તો પહેલાંથી પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી આહત થયેલી જ છે. એમને શબ્દોથી આહત કરી અને પોલીસ અને સરકાર અને ભાજપ એ પ્રેક્ટિકલ રીતે આવું નિંદનીય કૃત્ય કરીને અમારી આ લાગણીઓને ભડકાઈ રહી છે, આહત કરી રહી છે, અમારા યુવાનોને આક્રોશિત કરી રહી છે. તો હું આપના માધ્યમથી સત્તાધીશોને વિનંતી કરવા માગું છું કે લોકશાહીમાં દરેકને પોતાનો અવાજ રજૂ કરવાનો હક છે. માટે આવી ઘટના ફરીથી ક્યાંય ન થાય, બહેનો પર આ રીતનો અત્યાચાર ન થાય, નારીની અસ્મિતાનો ભંગ ન થાય એવી વિનંતી કરું છું. અમારી કોર કમિટી સંકલન સમિતિ સાથે થયેલી ચર્ચા કર્યા મુજબ આ જે ઘટના બની છે એના પ્રત્યાઘાત રૂપે અમારા તમામ સંગઠનો નગરમાં હોય, ગામમાં હોય, જિલ્લા કક્ષાએ હોય, પ્રદેશ કક્ષાએ હોય, એમને હું વિનંતી કરું છું, આહવાન આપું છું કે આ પત્રકાર પરિષદ પતે ત્યારથી શરૂ કરી આપનો જે અનુકૂળ સમય હોય આવતીકાલે સાંજ સુધી સમગ્ર ગુજરાતના તાલુકા, જિલ્લા, પ્રદેશ કક્ષાના જે પણ કાર્યાલયો હોય ત્યાં આગળ આ ઘટનાનો વિરોધ કરવા માટે આવેદનપત્ર આપવા માટે જવું. એટલે ક્ષત્રિય સમાજ અન્ય સમાજોને સાથે લઈ અને તાલુકા, જિલ્લા કક્ષાએ, નગર કક્ષાએ જે પણ કમલમ કાર્યાલયો છે ત્યાં આગળ ખૂબ શાંતિપૂર્વક, સંયમથી ત્યાં જે હોદ્દેદારો ઉપસ્થિત હોય એ અમને આવેદનપત્ર આપશે. મુદ્દા નંબર 2 કે અમને જાણકારી મળી છે કે આ જે અમારી ચળવળ પુરુષોત્તમ રૂપાલા સામે છે, ઓપરેશન પુરુષોત્તમ રૂપાલા, અમારો વિરોધ હજુ કહું છું કે કોઈ સમાજ સાથે નથી. આગળ શું થશે એ સંકલન સમિતિ, કોર સમિતિ નક્કી કરશે. પણ મને જે માહિતી મળી છે એ પ્રમાણે ગામજનોએ ગામ કક્ષાએ, નગર કક્ષાએ, જિલ્લા કક્ષાએ પ્રવેશબંધીના જે બેનરો સ્વયંભૂ જે લગાવ્યા હતા એને ઉતારવાનું ગઈકાલથી ચાલુ કરવામાં આવ્યું છે. લોકશાહી પ્રક્રિયામાં દરેક વ્યક્તિને આ પ્રમાણે પોતાની લાગણી વ્યક્ત કરવાનો અધિકાર છે. તો અમારા આગેવાનોએ અમુક જિલ્લામાં સેમ્પલ ટેસ્ટ તરીકે ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટર, ત્યાંના પોલીસ અધિકારીઓને જાણ કરી કે ભાઈ આ કોઈ ચૂંટણીના નિયમોનું, આચારસંહિતાનું ભંગ નથી, આ કોઈ રાજકીય બેનરો નથી. અને અમુક બેનર તો પ્રાઇવેટ પ્રોપર્ટીમાં લગાવેલા હતા, એને તમે દૂર કરી શકો નહીં. તો એમનો જવાબ એવો હતો કે અમે આવા કોઈ બેનરો ઉતાર્યા નથી. તો હું સક્ષમ તંત્રને વિનંતી કરું છું કે બેનરો એટલા માટે લગાવ્યા હતા કે જેથી કોઈ ગામમાં પ્રવેશે નહીં. ગામમાં પ્રવેશે, બેનર ન મારેલું હોય, એક ચેતવણી સ્વરૂપે છે. જેમ કોઈ વીજળીનો પ્રવાહ જતી કોઈ ડીપી હોય તો એના ઉપર ચેતવણી લખેલી હોય છે કે આ ડીપીથી 10 ફૂટ દૂર રહેવું. તો એ ગામમાં જાય, બેનર ના હોય અને પ્રચાર કરવા જાય અને ક્યાંક કોઈ યુવાનો આક્રોશમાં આવી જાય અને અઘટિત ઘટના ન બને એટલા માટે અમે બેનરો મૂકેલા હતા. તો આવા કોઈ બેનરો ઉતારવા નહીં. અમારા તમામ સંગઠનોને વિનંતી કરું છું કે જે ગામોમાં પોલીસ તો ના પાડે છે એટલે પોલીસે તપાસ કરવી જોઈએ અને હકીકત બહાર લાવવી જોઈએ કે આ કોને બેનરો ઉતાર્યા. બરોડામાં કોઈ રાજકીય બેનરો હોય લગાવ્યા હતા ભૂતકાળમાં, 15 દિવસ પહેલાં ગૃહમંત્રી સુધીએ એમાં રસ લીધો હતો કે બેનરો કોને લગાવવાનો, એના ગુનેગાર કોણ છે. તો આમાં પણ તપાસ કરો કે આ બેનરો કોને લગાવ્યા, કોને વખોડ્યા.
કોને છોડ્યા? એટલે સંગઠનોને વિનંતી કરું છું કે આપણા જ્યાં પણ બેનરો ઉતર્યા હોય ત્યાં બધા ફરીથી બેનર આજ રાત સુધી લગાવી દેજો. અને વિનંતી એ પણ કરું છું કે જાહેર માર્ગોમાં ક્યાંય અડચણરૂપ ન થાય. આપણી ગામના નાકામાં જે પહેલું ઘર આવતું હોય એ આપણા ભાઈની મંજૂરી લઈ અને જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ ના થાય ત્યાં સુધી ભાજપના કોઈ પણ આગેવાનોએ કોઈ પણ રાજકીય પક્ષોએ ગામમાં પ્રવેશ કરવો નહીં. એવા બેનરો પુનઃ લગાવી દેવા. મુદ્દા નંબર 3, અમે અનેક સંઘર્ષોની વચ્ચે તારીખ 14/4/2024 રવિવારના રોજ સાંજે 4 કલાકે રાજકોટથી 15 કિલોમીટર દૂર વાંકાનેર તરફ રતનપર ગામ તાલુકો વાંકાનેર ત્યાં રામજી મંદિરની જગ્યા છે. અત્યારે ચૈત્ર માસ ચાલી રહ્યો છે, શુદ્ધ નૂમ આવશે, રામ જન્મોત્સવ આપણે મનાવીએ તો અમારા માટે સનાતન ધર્મ માટે રામ કરતાં કોઈ મોટો દેવ નથી. રામ અમારા ઈષ્ટ છે. તો એમના સાનિધ્યમાં વિશાળ સંખ્યામાં ક્ષત્રિય સંમેલનનું અમે આયોજન કરવાના છીએ. અને જેમાં ન કેવલ ગુજરાત પણ ગુજરાતની આજુબાજુ આવેલા રાજ્યોમાંથી પણ ક્ષત્રિય સમાજના માતાઓ, બહેનો અને વડીલો ઉપસ્થિત રહેવાના છે. આ કોઈ રાજકીય એજન્ડા જ નથી, આ રાજકીય મુદ્દો જ નથી, આ રાજકીય ચળવળ જ નથી. આ શુદ્ધ સામાજિક ચળવળ છે. અને અમારી માગ એટલી જ છે કે હજુ મોડું ના કરશો. 15 દિવસ થઈ ગયા. સમાજની બહેનો અમારી જે બજારમાં શાકભાજી લેવા પણ ના જતી હોય એ અમારી બહેનો રોડ ઉપર ઉતરી છે. અમારા માટે શરમજનક છે. એના કરતાં વધારે શરમજનક એ આ ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ અને સરકાર માટે છે. એટલે અનેક દબાણો, સુવિધાઓનો અભાવ અને તેમ છતાં અમે ડંકાની ચોટ ઉપર વિશાળ ક્ષત્રિય એકતા સંમેલન કરવા માટે જઈ રહ્યા છીએ. તો આ પત્રકાર મિત્રોને પણ આપ પણ આપના ધર્મનું ખૂબ સરસ રીતે પાલન કરી રહ્યા છો. દરેક વ્યક્તિનો ધર્મ હોય. હું સનાતની છું, હું ક્ષત્રિય છું, તો મારો ધર્મ હું નિભાવી રહ્યો છું અસ્મિતા માટે, ગૌરવ માટે, બેન બેટીની ઇજ્જત માટે. એમ અમારી વાત યોગ્ય કક્ષા સુધી પહોંચાડી અને આપ લોકશાહીનો ચોથો સ્તંભ, પવિત્ર ચોથો સ્તંભ એ પત્રકાર જગત છે. અને આપ આ ધર્મ ખૂબ સારી રીતે નિભાવી રહ્યા છો. અમે આપના ઋણી રહીશું. અમારા સમાજના મિત્રોને પણ, યુવાનોને પણ, વડીલોને પણ, સંગઠનના આગેવાનોને પણ વિનંતી કરું છું. અત્યારે સમગ્ર ગુજરાતમાં અમારો બેઠકોનો દોર ચાલી રહ્યો છે ગઈકાલથી જ, કે કઈ જગ્યાએથી કેટલી લક્ઝરી જશે, કેટલા વાહનો જશે, વાહન વ્યવસ્થા શું હશે. આ અમારી તૈયારી ચાલી રહી છે. અમારા કોર કમિટીના અને મુખ્ય આગેવાનો અત્યારે રાજકોટમાં જ છે. ત્યાં મેદાન ઉપર પણ બધી તૈયારીઓ અમે કરી રહ્યા છીએ. હું તંત્રને વિનંતી કરું કે આપ ચૂંટાયેલી સરકાર છો, આપને પ્રજાએ ચૂંટ્યા છે અને અમે પણ પ્રજાજનો છીએ. તો ભૂતકાળમાં અનેક શાસકો એવા હતા કે પ્રજા કોઈ અન્યાયની વાત કરવા માગતી હોય તો સરકાર જ અમને વ્યવસ્થા કરી આપતી હતી. સરકાર અડચણરૂપ થતી નહોતી. આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે સરકારે અમને અત્યાર સુધી સહયોગ આપ્યો છે, તો અમે પણ સરકારને સહયોગ આપ્યો છે. એટલે મારા સર્વે ભાઈ બહેનોને વિનંતી કરું કે આપની જ્યાં શ્રદ્ધા હોય એ શ્રદ્ધાના સ્થાને માથું નમાવી અને સવારે વહેલા જ પોતાના સાધનોમાં, બસમાં બેસી અને રાજકોટ તરફ ચલો રાજકોટનો નારો આપીએ છીએ આજે અમે. ચલો રાજકોટ. આપ જ્યાં પણ રસ્તામાં ચા પાણી કરવા ઉતરો તો એક જ જગ્યાએ એક પોઈન્ટે આપણી ગાડીઓ ન ઊભી રહે. 2 ગાડી પડી હોય તો આગળની ગાડી બીજા પોઈન્ટ ઉપર જાય, ત્યાં ચા પાણી કરે, ત્યાં થોડોક વિશ્રામ કરે. કોઈ ટ્રાફિક જામ ન થાય. ગુજરાતની પ્રજાને કોઈ પણ જાતની તકલીફ ન થાય. આપે
ગાડીના કાગળો પણ સાથે રાખવાના છે. આપ લક્ઝરીમાં આવતા હોય તો દરેક લક્ઝરીની અંદર આ બધી માહિતી, કારણ કે અમે સંયમથી આંદોલન કરી રહ્યા છીએ. ક્યાંય પણ સંયમ ના તૂટે, ક્યાંય પણ અફરાતફરી ન થાય, ક્યાં પણ અવ્યવસ્થા ન સર્જાય. સરકારના અમે સહયોગમાં જ છીએ. ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને પોલીસ મહાનિર્દેશકને પણ હું વિનંતી કરું છું, તમે શાંતિપૂર્વક રીતે અમારી વાત લોકશાહી ઢબે રજૂ કરવા માટે લાખોની સંખ્યામાં ભેગા થયા છે. એટલે મહેરબાની કરીને કોઈ જગ્યાએ નાનું મોટું કારણ આપી અને ક્યાંય પણ અમારી ગાડીને અટકાવવામાં ન આવે. કારણ કે એવું થશે તો યુવાનોમાં આક્રોશ છે, એટલે એ આક્રોશ તૂટે નહીં એની પણ જવાબદારી સરકારની છે, એટલી જ જવાબદારી અમારી છે. અમે પણ આ જવાબદારીનું વહન કરી રહ્યા છીએ. આપ વ્યવસ્થિત સમયે યોગ્ય જગ્યાએ વહેલામાં વહેલા સભાના સ્થળે પહોંચશો. પાર્કિંગ યોગ્ય હોય. દરેક બસની અંદર માતાઓ હોય તો એ આગળની હરોળમાં લક્ઝરીમાં પહેલી આગળના ભાગે અમને બેસાડજો. એક કન્વીનર, એક સહકન્વીનર, આપણી પરમિટ, આ બધી કાયદાની પ્રક્રિયાનું આપણે પાલન કરવાનું છે. એવી હું સમગ્ર સંકલન સમિતિ વતીથી આપ સૌને વિનંતી કરું છું. આપ સૌ પધાર્યા એ બદલ આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. એટલે આ બાબતે હું એવું કહેવા માગું છું, પહેલાં તો મેં માતાજીને પ્રાર્થના કરી સુખાકારી માટે. તો ચૈત્રી માસમાં હું ભગવાન રામ અને માતાજીને પ્રાર્થના કરું કે પુરુષોત્તમભાઈ રૂપાલાને સદબુદ્ધિ આપે ભગવાન. કારણ કે એમના વાણી વિલાસથી આજે આખું ગુજરાત, શાંત ગુજરાત, સમૃદ્ધ ગુજરાત, સલામત ગુજરાત એમાં પલિતો ચાપ્યો છે. તો મારી રંજનબેન બરોડા અને મારો ભાઈ ભીખાજી ઠાકોર સામેથી વિડ્રો કરી લેતો હોય તો પુરુષોત્તમભાઈ તમે તો કાલે શાયરી બોલ્યા અને એવું પાછા બોલ્યા છો કે મેં તો રાજ્યસભાએ જોઈ છે, મેં તો લોકસભાએ જોઈ છે, મેં તો સત્તાના બહુ સ્થાનો જોયા છે. તો તમે બધું જોઈ લીધું હોય પુરુષોત્તમભાઈ તો તમારા પક્ષને નુકસાન થઈ રહ્યું છે. ગુજરાતની શાંતિ વણાઈ રહી છે. તમે પણ બુદ્ધિજીવી છો, પીઢ આગેવાન છો, માટે તમારી ઉમેદવારી તમારું હાઈકમાન્ડ કહે ને એ પહેલાં વિડ્રો કરી લો. જ્યારે આખા ગુજરાતનો ક્ષત્રિય સમાજ, બહેનો, દીકરીઓ આહત છે, ત્યારે તમે શેર અને શાયરી કરી રહ્યા છો. પુરુષોત્તમભાઈ તમને શરમ આવી જુઓ. તમે અમને ચેલેન્જ આપી રહ્યા છો. તમારા દરેક વાક્યથી આક્રોશ વધી રહ્યો છે. તમે અઠવાડિયા પહેલાં એવું બોલ્યા કે ફોર્મ ભરવા માટે પાઘડીઓ પહેરીને ઉમટી પડજો. અરે તમારે જેનો ઉમટી પડવું હોય એનો ઉમટી પડજો, એ તમારો અધિકાર છે. અમે એમાં કહેવા માગતા નથી, પણ તમારા આ નિવેદનોથી એટલે હું ભાજપના હાઈકમાન્ડને કહેવા માગું છું કે તમારા તમામ અધિકારીઓ, તમારા લોકસભાના જે ઉમેદવારો હોય એમને કહેજો સંયમની વાણીનો ઉપયોગ કરે. શેર શાયરીનો સમય નથી રૂપાલા સાહેબ, સમજો તમે. મને જૂની કહેવત યાદ આવે છે કે જ્યારે રોમ ભડકે બળતું હતું તો ત્યાંનો જે શાસક હતો ને નીરો, એ વાંસળી વગાડતો હતો. તમારામાં નીરોમાં બહુ ફેર મને લાગતો નથી. એ વાંસળી વગાડતો હતો અને તમે શેર શાયરી કરી રહ્યા છો. એટલે શરમ કરો પુરુષોત્તમભાઈ. તમારામાં શરમનો સાટો હોય તો તમે સામેથી જાઓ કે મારી ગુજરાતની પ્રજા, મારા ભાજપને ડેમેજ થઈ રહ્યું છે, ગુજરાતની પ્રજા અશાંતિ, એક આખો સમાજ આકુળ વ્યાકુળ છે. તો ભલાઈ કોને કહેવાય? આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીનું એક સૂત્ર છે, આપના ધ્યાને લેવા માગું કે વ્યક્તિ છે બડા દલ ઓર દલ છે બડા દેશ. તો દેશ મોટો છે પુરુષોત્તમભાઈ તમારા કરતા. એટલે બે હાથ જોડીને વિનંતી કરું કે શેર શાયરી બંધ કરો અને તમારી ઉમેદવારીને તમે વિડ્રો કરો. કોને? સોરી જી. જો બધા જ સંતોની કોઈ જાતિ ના હોય, બધા જ સંતો અમારા પૂજનીય છે. તમામ સંતોને હું અમારા ક્ષત્રિય સમાજ વતીથી વંદન કરું છું, નમસ્કાર કરું છું. અમે સંતોને પણ કરબર પ્રાર્થના કરીએ છીએ
કે આ વિવાદ એટલો બધો વધી ગયો છે કે આમાં પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારીને રદ કર્યા સિવાય અમે પણ અનેક બધું મનોમંથન કર્યું. આ કંઈ અમારા શોખનો વિષય નથી. અમે બધા હોદ્દેદારો 23 તારીખથી સરખી રીતે જમ્યા પણ નથી, સરખું ઊંઘ્યા પણ નથી. આખો સમાજ જાગરણ કરી રહ્યો છે. એટલે હું તો સાધુ સંતોને 2 હાથ જોડીને વિનંતી કરું કે તમારું એક વાક્ય તો બ્રહ્મ વાક્ય હોય અને તમારે બોળા સમાજની લાગણી જોવાની હોય. સંતો તો અહેતુક કૃપા કરવાવાળા છે. એટલે તમામ ગુજરાતના સંત સમાજને હું વિનંતી કરું છું કે આ પુરુષોત્તમભાઈ રૂપાલાને બોલાવો અને એમને પ્રેમથી સમજાવો કે પુરુષોત્તમભાઈ સનાતન ધર્મને ટકાવવા માટે જેને અગણિત માથાઓનું બલિદાન આપ્યું છે, ગુજરાતમાં જ કદાચ 1 લાખ પાળ્યા હશે, એવા ક્ષત્રિય સમાજને, અને અમારો કોઈ વાંક નથી. અમે ટિકિટ લેવા ઉતર્યા છીએ? અમે કોઈ લાભ લેવા ઉતર્યા છીએ? અમે અમારી કોઈ માગણી મનાવવા ઉતર્યા છીએ? ના, અમારી અસ્મિતા ગવાઈ છે. અને અમારી બહેનોમાં એટલો બધો આક્રોશ કે રોજ મને ફોનો આવે છે. અમારી બહેન અમને સીધો ફોન ના કરી શકે તો ભાઈના જોડે જઈશે અને કહેશે કે અમારે સંકલન સમિતિ જોડે વાત કરવી છે, અમારે કરણસિંહભાઈ જોડે વાત કરવી છે. કોઈ બેન અમને સીધો ફોન ના કરે એ અમારી મર્યાદા છે. રોજ 100 ફોન આવે છે વિનંતી કરતા કે તમે આ બાબતે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ ના થાય ત્યાં સુધી અને આ મુદ્દે બીજું કોઈ સમાધાન કરતા નહીં. એટલે અમારા હાથ પણ બંધાયેલા છે. સંતો વંદનીય છે, એમને પોતાની લાગણી વ્યક્ત કરી છે. સર્વ સંતો પૂજનીય છે. પુનઃ કહું, પણ સનાતન ધર્મના, હિન્દુ ધર્મના ટકાવવા માટે જો ક્ષત્રિયો જે બલિદાન આપ્યું છે ને સાહેબ, એવું તો બલિદાન કોઈને નથી આપ્યું. સનાતન ધર્મ, હિન્દુત્વ, આન બાન શાન, બેન બેટીની ઇજ્જત, ગાયોની રક્ષા, સાહેબ અમે પાળ્યા થયા છીએ. અમારી બેન બેટી માટે નથી થયા, તમામ સમાજની બેન બેટી. અમારા મુરીનો ઇતિહાસ છે. પઠાણ મુસ્લિમ સમાજની એક દીકરી માટે અમારા મૂડીના ક્ષત્રિય પરમારો શહીદ થઈ ગયા, એમના પાળ્યા છે. આવા તો તમને ભૂચર મોરી લઈ લો, આવા તો અનેક ઇતિહાસમાં દાખલા પડેલા છે. એટલે હિન્દુત્વ, સનાતન ધર્મ, આ બધું અમે સારી રીતે જાણીએ છીએ અને એના માટે અમે કટિબદ્ધ છીએ. પણ એક વ્યક્તિને કારણે આવું થતું હોય, જેમ સંત સમાજ અમને કહે છે, અમને વાત કરે છે, એમના કરવાનો અધિકાર છે, એવું એ પુરુષોત્તમ રૂપાલા જઈને કહી દે કે તો હિન્દુત્વને નુકસાન થાય છે, સનાતન ધર્મને નુકસાન થાય છે, આ દેશની પ્રગતિ અટકી રહી છે, આગળ શું થશે અમને ખબર નથી. તો આખા સમાજને સમજાયા વગર પુરુષોત્તમભાઈ એક વ્યક્તિ છે, એક વ્યક્તિને સમજાવો ને એ સરળ પ્રક્રિયા રહેશે. એવું હું દિલીપદાસજી બાપુને અને તમામ સંતોને કરબદ્ધ પ્રાર્થના કરીને વિનંતી કરું છું. અમે અત્યારે પ્રદેશ કમલમને બાકાત રાખ્યું છે, કારણ કે અમારા બધા આગેવાનો અત્યારે મહાસંમેલનની તૈયારીમાં છે અને આવતીકાલે 13 તારીખે પણ અમારા 2 મહાસંમેલન છે જિલ્લાના. સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર જિલ્લાનું સંમેલન 11 વાગે હિંમતનગર ખાતે છે. એ જ તારીખે સાંજે નર્મદા અને ભરૂચ જિલ્લાનું સંમેલન 3:30 કલાકે ભરૂચ ખાતે છે. એટલે પ્રદેશ કમલમમાં અમે જવાના નથી. મેં જે આહવાન કર્યું છે પ્રદેશ કમલમ માટે નથી, ફરીથી ચોખવટ કરું. જે નગર, તાલુકા અને જિલ્લા કક્ષાએ જે કમલમ કાર્યાલય આવેલા છે એમાં અમારા આગેવાનો, કાર્યકરો, માતાઓ, બહેનો ખૂબ શાંતિથી, જરા પણ ઉશ્કેરાટ વગર, સંયમથી, કારણ કે ઘણા બુદ્ધિજીવીઓનો મારા પર ફોન આવે છે, એમને કીધું કે ક્ષત્રિય સમાજ અને આટલો બધો સંયમ, પણ અમે ભગવાન રામના વંશજો છીએ. એટલે આ સ્ટડી કેસ થવાનો છે. ભવિષ્યમાં કોઈને PhD કરવી છે ને ક્ષત્રિય સમાજના આંદોલનનો, તો એ સ્ટડી કેસ થવાનો છે. એટલે અમે કોઈ ઉશ્કેરાટ કર્યા વગર શાંતિપૂર્ણ રીતે અમારા કાર્યક્રમો યોજી રહ્યા છીએ.
જો મેં આપને હમણાં પણ કીધું કે અમે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી, ગૃહમંત્રી શ્રી અને તંત્રને વિનંતી કરીએ છીએ કે લોકશાહીમાં દરેકને અધિકાર છે અભિવ્યક્તિનો. એટલે હું આશા રાખું છું કે આજે અમારા આગેવાનો જવાના છે મામલતદાર શ્રી જોડે અને એમને મંજૂરી મળી જશે. જો અમને મંજૂરી નહીં મળે તો ભારતીય જનતા પાર્ટીની એની સભાઓ કરવા માટે કઈ રીતે મંજૂરી મળશે? તો લોકશાહીમાં બે તો ધોરણો હોય નહીં. અને અમારું રાજકીય સંમેલન નથી, અમારું સામાજિક સંમેલન છે. અને મારે જ્યાં સુધી વાત થઈ છે ત્યાં સુધી અમારી સભાને સંમેલનને મંજૂરીનો કોઈ પ્રશ્ન આવશે નહીં. મંજૂરી મળી જ જવાની છે. અને અમે ડંકાની ચોટ ઉપર ત્યાં આગળ સંમેલન કરવાના છીએ. મંજૂરી મળે તોય કરવાના છીએ, મંજૂરી ના મળે તોય કરવાના છીએ. આ બહુ સ્પષ્ટ સંદેશો હું આપના માધ્યમથી સમગ્ર ગુજરાતના પ્રજાજનોને, ક્ષત્રિય સમાજને આપવા માગું છું. અને અમારો પ્રયત્ન એ રહેશે કે ક્યાંય પણ સંયમ ના તૂટે. અમારા ગુજરાતના ભાઈ બહેનો, પ્રજાજનો ક્યાંય પણ હેરાન નહીં થાય એની હું સંકલન સમિતિ વતીથી ખાતરી આપું છું. અમારે ઘણી બધી બાબતોની ચર્ચા કરવાની છે. 14 તારીખના સંમેલન પહેલાં 13મી તારીખે રાતે સંકલન અને કોર કમિટીના સભ્યો ભેગા થશે. આ સંમેલન આપ જાણો છો કે લોકશાહીમાં સત્તા પક્ષે બેઠેલા સત્તાધીશો ક્યારે માનતા હોય છે કે તમે માથા ભેગા કરો, તો અમે માથા ભેગા કરીએ છીએ, લોકસંગ્રહ કરીએ છીએ. એમાં ક્ષત્રિયો આવવાના છે એવું નથી. એમાં અમને ટેકો આપ્યો છે એ તમામ સમાજ આવવાનો છે. એટલે અમે આ મહાસંમેલનની તાકાતથી સત્તાધીશોને કહીશું કે જુઓ, આ તો શરૂઆત જ છે, આ તો ટેલર જ છે. આગળ શું થશે એ સંકલન સમિતિ, કોર સમિતિ નક્કી કરશે. એટલે અમે એક આહવાન આપવા માટે, એક વિનંતી કરવા માટે હજુ પણ સમય છે. બેનશ્રીએ વાત કરી એમ કે પુરુષોત્તમભાઈ 16 તારીખે ફોર્મ ભરવાના છે. એ પુરુષોત્તમભાઈનો વિષય છે. અમે તો ના પાડીએ છીએ કે તમે ફોર્મ ભરશો તો અત્યારે અમારું ખાલી ઓપરેશન રૂપાલા રાજકોટ છે. કદાચ એ ઓપરેશન તમામ સભી લોકસભા સુધી ના જતું રહે એની જવાબદારી પણ ભાજપ અને પુરુષોત્તમ રૂપાલાની છે. એટલે અમે આગળ શું કરીશું એ ભાગ 2 એ રણનીતિ અમે સતત આ પત્રકાર મિત્રોને જાણ કરતા રહીશું. જો લોકશાહીમાં એક પ્રેશર ટેકનિક છે. જેમ અત્યારે ભાજપ પ્રેશર ટેકનિક કરી રહી છે, રૂપાલા ફોર્મ ભરશે, રૂપાલા નહીં બદલાય, તો તમે આપ જે વાત કરો છો એ અમારા સભ્ય લોકસભામાં જે અમારા ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજો અમને ટેકો આપવાવાળા છે એ એમની રીતે કરી રહ્યા છે કે તમે રૂપાલાને નહીં બદલો તો અહીંયા પણ આટલો જ રોજ છે. અને એનું રિઝલ્ટ શું આવશે એ જ દર્શાવે છે કે સભ્ય ઉપર વિરોધ થાય છે. આજે જ મેં જેવું ટીવી ખોલ્યું તો ખેડા અને આણંદના ઉમેદવાર પ્રચાર કરવા ગયા હતા તો એમને ગામ વાળાએ પાછા કાઢી દીધા. બિન રાજકીય જ છે. કેમ છે કે પુરુષોત્તમ રૂપાલાને રદ કરો, અમારું આ સામાજિક આંદોલન ચાલી રહ્યું છે. તો અમારા સમાજનો ટેકો છે કે ભાઈ તમે જે કરો છો એમાં ગુજરાતના તમામ જિલ્લાઓ, 33 જિલ્લાઓમાં આ વિરોધ છે. આ વિરોધ ચાલી રહ્યો છે. અમે ક્યાં મત આપવો, શું મત આપવો એવી કોઈ વાત જ નથી કરી. હજુ અમે કહીએ છીએ કે અમારો વિરોધ ફક્ત રૂપાલા પૂરતો છે, હજુ કહીએ છીએ. પણ આ સ્વયંભૂ એમની રીતે કે ભાઈ રૂપાલાને નહીં બદલો તો શું થશે, તો એક સીટ નહીં બીજી સીટો પર આવી જશે. અને ગુજરાતમાં નહીં, આજે મેં મીડિયામાં જોયું રાજસ્થાનમાં પણ ચાલુ થઈ ગયું, હરિયાણામાં પણ ચાલુ થઈ ગયું, મધ્યપ્રદેશમાં પણ ચાલુ થઈ ગયું, કાલે કર્ણાટકમાં પણ ચાલુ થઈ ગયું, હરિયાણામાં પણ ચાલુ થઈ ગયું. ત્યાંથી પણ અમને ફોન આવે છે કે અમે તમારી સાથે છીએ. એટલે અત્યારે જે વિરોધ થઈ રહ્યો છે એ આક્રોશના સ્વરૂપે છે. જો મેં અત્યારે કોઈ સપોર્ટની અને વિરોધની વાત જ નથી. એ અમે એમાં શું છે
કે અમારા 550 સંગઠનો છે, એની 90 સંસ્થાઓની સંકલન સમિતિ છે, એની 20 જણની કોર કમિટી છે. એટલે અમારે કોઈ પણ નિર્ણય લેવાનો થશે આમાં શું છે, કાલે શું પરિસ્થિતિ બદલાય. અમને તો એવું છે કે રૂપાલાભાઈ ફોર્મ ભરશે જ નહીં, અને ભરશે ને તો ડમીમાં કોઈક એવો સશક્ત ઉમેદવાર હશે કે 19 તારીખે ફોર્મ પાછું ખેંચવાનું હશે. એ રણનીતિ કરે છે, અમારી એ રણનીતિ છે. 19 મે રૂપાલા કદાચ ફોર્મ પાછું એ ખેંચી લે એટલે અમે તમને અત્યારથી કંઈક કહીએ એ વધારે પડતું કહેવાય. પછી એ સ્ટેન્ડ લીધા પછી અમે એમાં બેક ના જઈ શકીએ. એટલે હું આ બાબતે કોને સપોર્ટ કરીશું, કોનો વિરોધ કરીશું, અત્યારે તો ફક્ત રૂપાલાનો વિરોધ છે. આગળ જે થશે રણનીતિ નક્કી થશે અને અમે જાહેરાત કરીશું. ફોર્મ ભરવાની મને ખબર છે ત્યાં સુધી આજે પ્રક્રિયા ચાલુ થઈ જઈ, તમે ફોર્મ લઈ શકો. એટલે અમારી બહેનોએ જે વાત કરી છે એનું સંપૂર્ણ સંકલન અમારી જે મહિલા ટીમ છે એમને અમે આ જવાબદારી સોંપી છે ને સાથે અમારી લીગલ કમિટી છે. એટલે ફોર્મ ઉપડશે એટલે તમે રાજકોટમાં ફોન કરશો ચૂંટણી અધિકારીને કહી દેશે કે કઈ રીતે ફોર્મ ઉપડ્યું, શું થયું. નક્કી કરેલું છે, ભરવાના જ છે, ભરવાના જ છે. પણ અમે અત્યારે નથી કહેતા, તૈયારી ચાલે છે. આપણે કોઈ પ્રસંગ યોજતા હોય તો એની તૈયારી તો મહિના પહેલાં કરતા હોય એમ અમારી તૈયારી સંપૂર્ણ રીતે ચાલી રહી છે. હા, 100% આપીશું. એ સંકલન એક જ જગ્યાએથી થાય છે કે ભાઈ રાજકોટમાં કેટલા ફોર્મ મહિલાઓ ભરશે એ સંકલન અલગ રીતે થઈ રહ્યું છે. અને એની ફિગર જ્યારે ફોર્મ ભરવાની ચરમસીમાની જે તારીખ છે લાસ્ટ ડેટ ત્યાં સુધી આપને જણાવી દઈશું અમે. ધન્યવાદ. જો નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પનોતા પુત્ર છે, દેશના વડાપ્રધાન છે, અમારા એ આદરણીય છે. એમને જે કામો કર્યા છે એમની અમે પહેલાં પણ પ્રશંસા કરી હતી. પણ આમાં નરેન્દ્રભાઈને તો બધી ખબર જ છે. અત્યારે આઈબી અને ડિજિટલ મીડિયા એટલું ફાસ્ટ છે અને એમનું એવું સરસ મજાનું તંત્ર ગોઠવેલું હોય કે અત્યારે હાલ ગોતામાં કોણ છે ને એ નરેન્દ્રભાઈને ખબર છે. એટલે નરેન્દ્રભાઈ અહીંયા આવે અને મધ્યસ્થી કરે, ત્યારે મધ્યસ્થી કરે અને કહી દે રૂપાલાને. ખાલી સિંગલ લીટીનો ઠરાવ કરવાનો છે કે રૂપાલાભાઈ બેસી જાઓ. જેમ રાજકોટમાં કીધું, જેમ બરોડામાં કીધું, જેમ સાબરકાંઠામાં અમારા ભીખાજીએ તો બિચારા પ્રચારે ચાલુ કરી દીધો હતો અમારા ક્ષત્રિય ઠાકોર સમાજના ઉમેદવારે. અને પ્રચાર કરતાં કરતાં આમ પત્રિકા આપતા હતા અને ફોન આવ્યો કે ભીખાજી પાછા વળી દો. તો આ 15 દિવસથી સાહેબને ખબર જ છે, સાહેબ હાલ જ કહી દે. ભાઈ એ રણનીતિનો ભાગ હશે. એ ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ નક્કી કરશે. એટલે આમાં અત્યારે કોઈની મધ્યસ્થીની કોઈ વાત જ નથી આવતી. એમને તો આદેશ જ આલવાનો છે કે હે પુરુષોત્તમભાઈ, આખું ગુજરાત દુઃખી છે. એક મોટો તમારો ભાજપનો આપણો સપોર્ટર વર્ગ જે 80% મત આપે છે એની મર્યાદાવાળી માથે ઓઢીને ફરવાવાળી બહેનો રોડ ઉપર છે. તમારી પોલીસ ખેંચી રહી છે, વાનમાં પકડીને બેહારી રહી છે, પાઘડીઓ ઉછાળી રહી છે. નરેન્દ્રભાઈ કહેવું છું કે હે પુરુષોત્તમભાઈ, તમે ઉમેદવારી પાછી ખેંચી લો. એવું હું નરેન્દ્રભાઈને પણ વિનંતી કરું છું, ગુજરાત વતીથી વિનંતી કરું છું. રાજકોટ બેઠક ઉપર અમારા 2.5 લાખ કરતાં વધારે મત છે. 2.5 લાખ સમજો. અને અન્ય સમાજો એ જે અમને ટેકો આપ્યો છે, કારણ કે અમારું હાલ ફોકસ ઓપરેશન રૂપાલા. તો અમે દરેક જિલ્લામાંથી ટીમ બનાવીશું કે આજે આ ટીમ જશે, 14 તારીખે આ ટીમ હશે, 15 તારીખે આ ટીમ હશે, 16 તારીખે આ ટીમ હશે. અને ખાલી ક્ષત્રિય સમાજનું વોટિંગ તમે ના પૂછશો, ક્ષત્રિય સમાજ સાથે બધો વર્ગ જોડાયેલો છે. અમે જે ગામ હશે એ ગામમાં કદાચ તમારા 200 ઘર હશે તો બીજા હું આપને નવાઈ લાગશે. ગુજરાતના ઘણા ગામો એવા છે કે જ્યાં ક્ષત્રિયોની વસ્તી નથી, તોય બેનર લાગી ગયા, રૂપાલા સાહેબના પોસ્ટર ઉપર ચોકડીઓ વાગી જઈ અને કોઈએ પ્રવેશવું નહીં એવા બેનર લાગી ગયા. ક્ષત્રિય સમાજ એમને કહેવા નથી ગયો. તો અમે હાથ જોડીશું કે તમારી બેન બેટી છે એમ અમારી બેન બેટી છે. અસ્મિતાની લડાઈ છે, લાભ લેવાની નથી. અમારા ભેગા રહો તો ગામમાં તો ભાઈચારો હોય છે. એટલે તમે 2.5 લાખ ના ગણતા, આ આંકડો ક્યાંય જઈને ઊભો રહેશે.
જુઓ બેન, આપે કીધું ને માફી આપી દેવી જુઓ. ઘડીએ ઘડીએ બધા અમને કહે છે કે ક્ષમા વિરસ્ય ભૂષણમ. તો ક્ષમા વિરસ્ય ભૂષણનો ક્ષમા આપવાનું અમારે જ ક્ષમા આપવાની છે. 2019માં પરેશ રાવલને અમે ક્ષમા વિરસ્ય ભૂષણમ ક્ષમા આપી દીધી. અમારા પૃથ્વીરાજ ચૌહાણે મોહમ્મદ ગોરીને 18 વખત માફી આપી દીધી. અને 19મી વખત આવ્યો ને તો એ વિધર્મીએ પૃથ્વીરાજ ચૌહાણને કેદ કરી દીધા હતા, એમની ઓખો ખોડી નાખી હતી. ક્ષમા વિરસ્ય ભૂષણનો ગેરઉપયોગ થઈ રહ્યો છે. ક્ષમા આપવાવાળો કોણ એ પણ જોવું પડે. એની લાયકાત શું છે, એનું શું સ્ટેટસ છે, એની શું બોડી લેંગ્વેજ છે. ક્ષમા લેવાવાળો એ કોણ છે, એની શું લાયકાત છે, એનું શું એટીટ્યૂડ છે, એની શું બોડી લેંગ્વેજ છે, શું એની ભાવના હાથ થઈ છે, એ ખરેખર માફી માગી રહ્યો છે કે ખાલી ડ્રામા કરી રહ્યો છે, આ પણ જોવું પડે. એટલે આમાં કોઈ સમાધાન નહીં. ફક્ત અર્જુનની જેમ અર્જુનને પૂછ્યું હતું ને દ્રોણાચાર્યે કે અર્જુન તને શું દેખાય છે, તો એ શ્રેષ્ઠ ધનુર્ધરે એટલું કીધું હતું કે મને પક્ષીની આંખ જ દેખાય છે. એમ અમને અત્યારે ફક્ત પુરુષોત્તમ રૂપાલા જ ઊંઘતા જાગતા બેઠતા વાત કરતા સભા સંબોધતા ફક્ત ને ફક્ત પુરુષોત્તમ રૂપાલા જ દેખાય છે, બીજું કોઈ દેખાતું નથી. ધન્યવાદ.